તો ભારત સરકાર વિદેશ મંત્રાલય અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના સતત પ્રયાસોથી ઓપરેશન મહીસાગર 2.0 અંતર્ગત થાઈલેન્ડથી લાઓસ સુધી ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગના ચંગુલમાં ફસાયેલી બોરસદની 2 સગી બહેનોનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવી છે। ભારતીય દૂતાવાસ અને સ્થાનિક એજન્સીઓના સંયુક્ત સંકલનથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। બંને બહેનો હેમખેમ ગરજ ફરતા પરિવારમાં હર્ષ અને રાહતનો માહોલ છવાયો છે। જ્યારે સાંસદ મિતેશભાઈ પટેલ અને તેમના નિવાસસ્થાને જઈને પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમના સુખાકારીના સમાચાર મેળવ્યા હતા। આપણને સૌને ખરેખર જોઈએ તો આ બંને દીકરીઓ આજે જે ભારત દેશમાં પાછી આવી છે, બોરસદના કાવીઠા મુકામે પાછી આવે છે, એ ભારત સરકારે જે મદદ કરી છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક્સટર્નલ અફેર્સ કમિટીમાં અને વિદેશ મંત્રાલયમાંથી એસ જયશંકરની ટીમે જે એમને મદદ કરી છે એમનો હું દિલથી આભાર માનું છું। બંને દીકરીઓ આપણા બોરસદની કાવીઠાની બંને દીકરીઓ અત્યારે સેફ એમના ઘરે પહોંચી ગઈ છે। એમની મુલાકાત લઈને હું આવ્યો છું।